હેલો મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં જવાના છીએ ને જે આપણા સૌના બાળપણ સાથે જોડાયેલી છે. આજે આપણે પરંપરાગત ગુજરાતી બાળગીતો અને કવિતાઓની એ અદ્ભુત સફર કરીશું જે દેખાવમાં સાવ સાદી અને સરળ લાગે છે, પણ ખરેખર તેની અંદર જ્ઞાનનો એક બહુ મોટો ખજાનો છુપાયેલો છે. આ માત્ર શબ્દોની રમત નથી, પણ મગજનો વિકાસ કરવાની અને દુનિયાનો પરિચય કરાવવાની એક જબરદસ્ત પદ્ધતિ છે. તો ચાલો ફટાફટ જોઈએ કે આ નાનકડી કવિતાઓ કેવી રીતે એક પાવરફુલ એજ્યુકેશનલ ટૂલ તરીકે કામ કરે છે. અહીં એક બહુ જ સરસ વાત લખી છે. પરિચય, ગમ્મત સાથે જ્ઞાન આપતી પદ્ય રચનાઓ ગુજરાતી સાહિત્યનું સૌંદર્ય છે. આ વાક્ય ખરેખર આપણા આજના વિશ્લેષણનો બેઝ છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે મનોરંજન અને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે ને ત્યારે તે સાહિત્યનું સાચું સૌંદર્ય બની જાય છે. કંટાળાજનક રીતે કંઈ શીખવવા કરતાં ગીત અને સંગીતથી શીખેલી વાતો આખી જિંદગી યાદ રહી જાય છે. આ જ તો આપણી ભાષાની અનોખી તાકાત છે. તો ચાલો આજના આપણા પહેલા વિભાગ પર નજર કરીએ, સમાજ અને પરિવાર. ચોર અને પોલીસની પકડાપકડીની વાત આવે એટલે તરત જ પેલું જાણીતું બાળગીત યાદ આવી જાય. સાંભળજો. ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, મમ્મીના ભાઈ તે મામા. આ પંક્તિઓમાં કેટલી જબરદસ્ત એનર્જી છે. આ ગીત ગાતી વખતે જ મગજમાં સોનીની પોળનું, ત્યાં થતા અવાજનું અને એક્શનથી ભરપૂર આખું એક દ્રશ્ય ઊભું થઈ જાય છે. હવે આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે? ગીત શરૂ થયું ચોર અને પોલીસના રોમાંચક દ્રશ્યથી, પણ પૂરું ક્યાં થયું? સીધું એક પારિવારિક સંબંધની વ્યાખ્યા પર. આ કવિતા એકદમ હળવાશથી શીખવી દે છે કે મમ્મીના ભાઈ તે મામા. મગજને ચોર પોલીસની વાર્તામાં વ્યસ્ત રાખીને ખૂબ જ હોશિયારીથી મામાની ઓળખ કરાવી દીધી. આ શિક્ષણની એવી જોરદાર રીત છે જે આપણને ખબર પણ ન પડે અને આપણે કંઈક નવું શીખી લઈએ. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પ્રાણી જગત. ચાલો જોઈએ કે પ્રાણીઓના સ્વભાવ વિશે આ કવિતાઓ શું કહે છે. આપણે હંમેશા તફાવત કે કન્ટ્રાસ્ટથી બહુ જલ્દી શીખીએ છીએ, બરાબર ને? અહીં બે સાવ અલગ પ્રાણીઓની વાત છે. એક તરફ છે જંગલનો ગર્જના કરતો ભયંકર રાજા અને બીજી તરફ છે ઘરમાં દોડાદોડ કરતું નાનકડું તોફાની પ્રાણી. જ્યારે આ બંને વચ્ચેનો તફાવત સમજાય છે ત્યારે કલ્પના શક્તિ એકદમ ખીલી ઉઠે છે. સૌથી પહેલાં વાત કરીએ જંગલના રાજા સિંહની. પેલી પંક્તિઓ યાદ છે? ડણક સિંહની સાંભળી જંગલ થથરી જાય, રાજાજીને સામે થવાની કોની હિંમત થાય. આમાં વપરાયેલા શબ્દો જુઓ. ડણક, થથરી જાય, હિંમત. આ શબ્દો સાંભળીને જ પાવર અને ભયનો અહેસાસ થઈ જાય. સિંહ એવો શક્તિશાળી રાજા છે જેનો અવાજ સાંભળીને આખું જંગલ ધ્રુજી જાય છે. આ એક જ પંક્તિથી સિંહની આખી ઇમેજ મગજમાં છપાઈ જાય છે. અને પેલા ભયંકર સિંહની સામે આપણા આ રમતિયાળ ઉંદર મામાને જુઓ. કવિતા કહે છે, ચૂં ચૂં કરતા ઉંદર મામા, આટા ફેરા ખાય, ગામ આંખના કપડાં કાતરી, દરમાં પેસી જાય. ક્યાં પેલા સિંહની ગર્જના અને ક્યાં આ ઉંદરની ચૂં-ચૂં? આ ગીત હસતા રમતા શીખવી દે છે કે ઉંદરભાઈ ઘરમાં કેવું નુકસાન કરે, કપડાં કાતરે અને સૌથી મેઇન એ દરમાં એટલે કે કાણામાં રહે છે. આ બધું જ નોલેજ એક નાનકડા ગીતમાં પેક કરી દીધું છે. આપણો ત્રીજો વિભાગ છે પ્રકૃતિ અને ઋતુઓ. બાળગીતો કુદરત અને રંગોનો પરિચય કેવી રીતે કરાવે છે તે જોઈએ. ગુલાબ વિશેની પેલી સુંદર રચના તો આપણે સૌએ સાંભળી જ હશે. ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાંખડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ. આ માત્ર ફૂલનું વર્ણન નથી હો. આ કવિતા એક સાથે 3 વસ્તુઓ શીખવે છે. આંખો માટે લાલ રંગ, સ્પર્શ માટે કોમળ અંગ અને સ્વાદ માટે મીઠું ગુલકંદ. એક જ કવિતામાં રંગ, સ્પર્શ અને સ્વાદનું સંપૂર્ણ જ્ઞાન. છે ને એકદમ કમાલની વાત? ફૂલો પછી ફળોને કેમ ભૂલાય? આંબા પર લટકતી રસદાર કેરીઓ કોને ન ભાવે? ગીત કહે છે, મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, મમ્મી મારા માટે લાવે. આમાં કેવું સીધું કનેક્શન બેસાડી દીધું છે. કેરી ઉનાળાની ઋતુમાં જ આવે છે અને તે આંબા પર ઉગે છે. સાથે જે પણ શીખવા મળી ગયું કે કેરી એ ફળોનો રાજા છે. અને આ કેરીના ગીતનો અંત કેવી રીતે થાય છે? ખૂબ જ સુંદર રીતે. મમ્મી મારા માટે લાવે. એટલે કે બાર ઉનાળાની ગરમીમાં આંબાના ઝાડ પરથી આવેલું આ ફળ છેવટે તો ઘર સુધી મમ્મી જ લાવે છે.
આ રીતે પ્રકૃતિ અને ઋતુઓનું જ્ઞાન છેવટે તો આપણા સુરક્ષિત પરિવાર અને મમ્મી સાથે જ કનેક્ટ થઈ જાય છે. ગૂંથણી જેટલી અદ્ભુત છે. હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર, સાહિત્યનું સૌંદર્ય. આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એના પરથી એટલું તો એકદમ ક્લિયર છે કે આ નાનકડી પંક્તિઓએ આપણને કેટલું બધું શીખવી દીધું. સંબંધોની ઓળખ, પ્રાણીઓનો સ્વભાવ અને તેમનું વર્તન, ઋતુઓનું જ્ઞાન અને રંગોની સંવેદનાઓ. આ જ તો આ સાહિત્યની ખરી સુંદરતા છે. રોજિંદા જીવનના સામાન્ય દૃશ્યોમાંથી જિંદગીના બહુ ઊંડા અને પાયાના પાઠ ભણાવવાની આ કળા ખરેખર અદ્વિતીય છે. તો આજના આ વિશ્લેષણને પૂરું કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ થાય કે આપણા બાળપણની એવી કઈ કવિતાઓ કે ગીતો હતા જેણે આપણી આ દુનિયાની સમજને આકાર આપ્યો? કદાચ કોઈ ગીતે વરસાદની રાહ જોતા શીખવાવ્યું હશે અથવા કોઈ પ્રાણી પ્રત્યે પ્રેમ જગાડ્યો હશે. આ શરૂઆતના શિક્ષણની અસર આખી જિંદગી આપણી સાથે રહે છે. આશા છે કે આજના આ સેશને બાળપણની કેટલીક મીઠી યાદો ચોક્કસ તાજી કરાવી હશે. ફરી મળીશું આવા જ કોઈ નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.